હવે અત્યારે જમવામાં મઠ બનાવ્યા છે અને એમાં લીંબુ નીચવીને ખાઈશ. નરેન્દ્ર મોદી આવી ગયા જો. ભાઈ તમારા શોખ એવી વસ્તુ છે કે એમાં ઉંમર એક નાનો એવો આંકડો લાગે, આંકડો મેટર જ ન કરે, એટલે ઈ ઉંમરે તે બાને એટલો બધો ડાન્સનો શોખ. મમ્મી આવી ગયા માર્કેટ થી. મમ્મી સપનાને એને ખોયું મગાવ્યું છે તો એ બધું લાવો. હા તે મેં તૈયાર તો કરું છું, લઈ ગયો હું. તો તમે ક્યાં જઈને આવ્યા? હું શામ વૈસી ક્યાં જાઉં? બતાવો તો મને, શું લાવ્યા? હા વાસણ ઉટકવાનું તાર ને એવું. બ્રશ, વાસણ ઉટકવાનું તાર. તો ઈ રોજ ભૂલી જાઉં. સાઈડ દકો છો. ચાલો હું જાઉં છું ભાઈ અનેરી પાસે. અનેરી અને સપના ત્યાં છે. અનેરી શું છે ને અહીંયાથી હું લઈ લઉં. અને અનેરી એ કઈક ખોયું ભીનું કીધું, બીજું ખોયું ત્યાં હોય ને એટલે ખોયું ઘોડિયાનું બધું આમાં આવી ગયું ને. હાલો આ બાકીનું સામાન છે. લપટતો નહીં ન્યા. નહીં સૂજ જ એવા છે મોંઘા કે એમાં લપટવાનો ચાન્સ જ ના આવે. નેરી શું કરતી હતી આ જો. હવે છે ને ગામડાના અત્યારે વ્લોગ શરૂ છે. હા ગામડે આટો મારવા ગયા હતા. અહીંયા આલ બેટા, અહીંયા આમ જો તારી માટે શું લેવો જોયું તે થેલીમાં જ ખોલ. ઈ પેલા તમને આપવા આવશે. રમકડા રમો. બતાય મને. આમ જો આ કોણે લઈ દીધું? આ માછીએ કોને? માસીએ કોને? એ બાને નાચવાનો શોખ હતો એટલે એને ઠાક ન લાગે એમ છે ને. મને ઘણા પૂછતા હોય કે આખો દિવસ લોગિંગ કરવાનું ઠાક ન લાગે? ભાઈ શોખ હોય ને એમાં ઠાક ન લાગે. આજે સરસ મજાના કાર્યક્રમમાં ગયા ને આ એક મોટી ઉંમરના બા એ ડાન્સ કર્યો હતો. ઘણો બધો ડાન્સ કર્યો. મેં વ્લોગમાં તો થોડોક જ લીધો છે પણ ગજબ હતું. આવું કર્યા રાખે આવે ને તો સારે એ બાજુ રમકડા નાખે. હા હા જો આ બધી વસ્તુ એમાં તારું ખોયું ને એ બધું છે. કામ કર્યું તું ઓટોમેટિક. હા સરસ હું પીછો તું હું ખાટું ખાટું લાગશે. લીંબુનું અથાણું બની ગયું છે. ઉપરથી મીઠું ને હળદર. આ સાદું પાણી નાખ્યું મમ્મી, ગરમ પાણી નાખ્યું છે નીચે અને પાણી નાખ્યું એટલે ફૂગી ન મારે. જો ઉકળતું પાણી નાખ્યું તો ફૂગી ન મારે. મીઠું ને હળદર ને એવું નાખીને પછી આ પાણી ઉકાળીને આમાં નાખ્યું છે. ભાઈ બપોરનો સમય થઈ ગયો અને અત્યારે છે ને જમવામાં બનાવ્યું છે સોલે ચણાનું શાક છે. કાબુલી ચણાની સોલે ચણા આવે મોટા, આમ તો કાબુલી કહેવાય ને. કાબુલી જો બતાવું. કાબુલી ચણા છે, રોટલી ગરમા ગરમ આની અંદર છે અને દાળ ભાત ને એવું મેનુ છે. મમ્મી કોને ફોન કર્યો? સોલે ચણાનું શાક અને આ કાંદા ભાઈ ભૂલી ગયો. હવે હું પપ્પા ખાવી નહીં પણ આજ ખાવા પડશે. તો એ લેજે તું ભાત સાથે લે. લઈ લે. હા મારે હું છે હું આ ખાઉં તો મને શરદી થઈ જાય. શરદી થઈ જાય તો અનેરી શરદી થઈ જાય. અનેરી ગઈ છે પણ મળવા ગઈ છે. એ હાલ્યો એ મળવા ગઈ ને. એક અનેરી નામનો ખાવ અને બે સપના નામનો. સપનાને એજ મોટી છે ને. ઓકે મમ્મી વાંધો નહીં ને. શરદી થઈ જાય હવે ક્યાં ત્યાં કોઈ શેપ લાગવાનો. શેપ વાળા વહી ગયા. ઈચ્છા શક્તિ, ઈચ્છા ઉપર કંટ્રોલ મેળવી લેવી તો ભગવાન નો થઈ જાય. જો ભાઈ મારી છાશ સ્પેશિયલ. નેરી બેને પાટલા ઉપર જમવા બેસી ગયા છે. પાટલા ઉપર બેઠી એ શું ખાવાનું છે? શાકોતી. શું ખાવાનું? એના માટે છે ને શીરો બનાવ્યો છે પણ એ મારા પપ્પા અરે શાક રોટલી, ગુવારનું શાક, મસાલા કાંદા રોટલી. એટલું ખાસ ને? શું ખાવાનું છે? અરે વાહ કેમ જો એમાં અનેરી રોવે છે. અહીંયા અનેરી દાંત કાઢે છે. રોવે છે ને એના દાંત કાઢે. સમજો દાદાને કે ઈચકો બાંધજો એમ કે. એ અનેરી ખીલા ખોડ દે દાદા. તાબા ઉપર વ્યા છે ને કડા નવરા પડ્યા. હા આ તેમાં દોરી બાંધ દેવી. અનેરી છે ને અત્યારે મને હેર મસાજ આપે છે. હું કરશો અનેરી? એ હું કરશો? કર દે મમ્માને તેલ નાખ દે. હરકું હો મસ્ત એનું નાક છે. આમાં મમ્મ કર. અરે વાહ સરસ. લ્યો હું તને કરી દઉં. મમ્માને માથું વળદે. વળદેવું છે. વળદે વળદે તઈ વળદે. ભાઈ જો અનેરી બેન છે ને શીરો ખાતા ખાતા હું જોશો સિંહ આવ્યો. જો ડિસ્કવરી ચેનલ જોવે છે. ભાલુ ને સિંહ ને કુકુ ને બિલ્લી ને એવું બધું જોશો ને. મોર કેમ કરતો તો? એમ તો કોયલ કરે. કોયલ કરે ને. પછી મોર કેમ કરે? ત્યાં હુક એમ કરે. બકરી બોલતો ટ્રક 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 નહીં બકરી. હું હાથી કેમ બોલે? એમ બોલે. કુકુ 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 કેમ બોલે? એમ બોલે. મિની
પછી જો અનેરીની નાની નાની પાટલી લઈ અનેરી રોટલી કરતી હોય. કેમ એમ નો કરાય તો રોટલી તૂટી જાય. દાદા કેમ કરી દે તને રોટલી? અરે વાહ, મારો દીકરો ગીત ગાતો હોય. કેમ ગાશો? ગાતો. ભાઈ જો અનેરી અત્યારે ડીંગલા પકડા છે. હાલા કરાવીશો ડીંગી ને? હાલો હાલા કરાવી દો. તો અત્યારે છે ને જમવામાં તો નહીં પણ નાસ્તામાં સ્પેશિયલી સાબુદાણાનું ખીચું બનાવ્યું. કેમ કે આજે છે ને સાબુદાણાનું ખીચું ખાવાનું બહુ મન થયું હતું ને તો ખીચું બનાવી નહીં. ભાઈ જો અનેરી છે ને બધા ટેડીને ખોળામાં લઈને બેહી ગઈ છે. કેટલા બધા ટેડી છે અનેરી? બહુ બધા. જો એના રિએક્શન જો કેટલા બધા છે. બહુ બધા. લાઈ 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 લાઈ. એ બાપા રે. નહીં 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 નહીં. હાલે જો મામા આવ્યા. મામાને બીવડાવી દે જા. આમ જો એ રમતે ચડી. ભાઈ જો અનેરી પેલા કે દાદા સાપને ખવડાવો, પણ સાપને ખવડાવે ને તો પોતે ખાઈ ગયા. એમ જો હાલો હાલો જો અનેરી ને કે સાપને હવે કોને ખવડાવવાનું? તો આમાં ખવડાવો. આમ કરવાનું ને? આમ મેક દેવાનું. એમાં ખવડાવો એમ. સાપને ખવડાવી દીધું. હે બાપા રે, બતાય તો ખરી. બતાય તો અહીંયા. કોને બતાવવા ગઈ? હાલ અહીંયા એને સાસ પાવાની છે. છાશ તો પાય ને. કોને પાવાની છે? પછી એમ પાઈ દો સાપ. પાછી ઈની જ ખાઈ ગઈ બટકામાં મૂકીને ને પછી ખાઈ ગઈ. પછી જો અનેરી છે ને હાથે છાશનું સાલ્યું પકડીને હાથે પીવે છે. જો મોઢા જેવડું સાલ્યું છે ને હાથે છાશ પીવી છે. ભાઈ સાંજના 9 વાગી ગયા. આટલું બધું લેટ જમવાનું અમારા ઘરે હોય જ નહીં. 9 એટલે બહુ મેક્સિમમ થઈ ગયું. પણ થયું તો એવું, મિતભાઈ દેસાઈ કરીને છે, લેખક છે. આમ તો ઘણું બધું બીજું કામ કરે છે. તો એને હું મળવા ગયો હતો અને તમને ખબર ને લેખક સાથે બેસો ને એટલે એની વાતો ખૂટતી ન હોય. આ એમની U+AI બુક છે. મને તો આમ ઉપર છેલ્લું વાંચ્યું, બહુ કામનું થયું. હવે હું આ વાંચીશ અને પાછળ એને થોડુંક મિતભાઈ વિશે ડિટેલ્સ, એટલે વાતો કરવામાં મારે સમય લાગી ગયો જાજો. આ બાજુ મમ્મી ને પપ્પા મારા વાટે હતા કે એ આવે પછી જમવા બેસીએ. એટલે જમવાનું આમ શું કહેવાય ઓલમોસ્ટ રેડી જ છે. મમ્મી જો ત્યાં શાકે નાખી દીધું, ચોળી લીધું. જયદીપભાઈ ક્યાં છે મમ્મી? એને સસરાને ઘરે હું બનાવ્યું ત્યાં? ઓકે ભાઈ, એના સસરાને ઘરે હું બનાવ્યું નહીં મને ખબર છે. એના સસરાને ઘરે ત્યાં બનાવ્યા છે સમોસા. ભાઈ સમોસા આમ તો ઘરે ઘણા ઓછા લોકો બનાવતા હોય, પણ આજે ત્યાં સમોસા બન્યા છે. અને મમ્મી આ ઘી કેમ ડબ્બો ક્યાંથી આવ્યો? લાડવામાં આવ્યો ઈ ઘી છે એને કે લેતા ની હમણાં ના કૂટવાડજો. એવું છે? એટલું બધું ભાઈ ઘી જો ડબ્બો ભરાઈને આવી ગયો. એટલે મને છે ને સવારે આમ તો કાલ સવાર શું બનાવવાના? કઠોળ કે મિક્સ કઠોળ, ગાજર, કોબી બધું નાખી. હા તે વાંધો નહીં, ચાલો. બાકી ક્યારેક ભાખરી ખાઈશ તો એના સાથે હું ઈ ઘી ખાઈશ. ઘણી વાળું ઘી ખાવાની મજા આવે ભાખરી સાથે. મેં ગામડામાં એક જગ્યાએ વાત કરી, ભાખરી શરીર માટે સારું. એટલે બધા સીધી વાત છે ને હશે જ તે. અને કે ભાખરી ખાઈ તો આખી જિંદગી કાઢી નાખી. હવે એ ડાયલોગ સામો આપણી પાસે સામો એક ડાયલોગ જ નથી. જીમમાં જતા હોય ને એને એના જવાબ ખબર હોય. બાકી તો હવે આપણા માં કેવું છે કે 500 જણા એકાદ જીમમાં હશે નહીં, આમ તો 1000, 2000, 5000 જણા એક જણ જીમમાં જતો હોય. એટલે અઘરું પડી જાય ઈ હેલ્થ બાબતે એનું નોલેજ લેવું બધા માટે અઘરું થઈ જાય. તો એ વાત જ ગળા નીચે ઉતરે ને એવી નો બેહે, કોઈને નો બેહે. એટલે એવું થઈ ગયો અનુભવ. એટલે ભાખરી પછી અમે ધીમે બંધ કરી. અમુક વસ્તુ જવાબ જ એમ કે આપણે કેવી કે ચા શરીરને બહુ નડે, તો સામો જવાબ જ એમ હોય કે વર્ષોથી ખાઈને વયા ગયા ઉપર 80 વર્ષ જીવી ગયા, એને તો દર વખતે ચા પીધી. એટલે એનો સામે આપણી પાસે પછી કઈ જવાબ ન હોય, હાયલા કરે એવી રીતે. મમ્મીએ જોડે લીધું હોવાઈ જાય પેલા જમી લો. એ જો અનેરી છે ને ખોટું ખોટું રમકડાના વાસણમાં લઈને પ્રસાદી દેવા ગઈ છે. શું દેશો? આ બાજુ કાકા અને કાકી ને જનકભાઈ ત્રણે આવી ગયા છે મહેમાન ગતિ કરવા માટે. અનેરીને રમાડવા. અનેરીને જાજા દિવસ જોઈ નહોતી ને તે રમાડવા આવ્યા. જો અનેરી જો હવે પાપા પગલી કરવા જાય. એ ગઈ કેમ વહી આવી? ફોન ચાલુ છે એટલે એ પાપા પગલી કરવા વહી ગયો. હરખા પગ મુઈ એ ગઈ.
બોલ તો ખરા મૂંગી થઈ ગઈ છો હા બોલતી બંધ થઈ ગઈ છે જીભ વહી ગઈ દેશમાં ગઈ એ હમણાં જ થઈ ગયું થોડી વાર જીપ બહુ આવી હતી હમણાં એકલી એકલી ફોન માં વાતો કરતી હતી હા રિમોટ ક્યાં મૂકી દીધું તે ગોતી દે ફટોફટ ડગ દાદા ખીજાશે પછી જણે કવર નીચે છે ને રિમોટ હંતાડી દીધું વરસાદ પડ્યો હશે એ ક્યાં હંતાડી દીધું તું તો હું લાવ્યા મામા મામા હું લાવ્યા જો તો ગોતી લેજે હો હું છે હું છે હું નીકળશે એમાંથી અત્યારે શેકેલી મકાઈ અને શેકેલી શીંગ આવી ગઈ છે નાની બેન હું ખાવ બે ગયા છે કેમ ફોલવાની શીંગ ક્યાં બેસું અનેરી હું અનેરી પપ્પાને ક્યાં બેસાડવાના ત્યાં ક્યાં જગ્યા ક્યાં છે દાદા જેવી હાથે ફોલિંગ ખાવ હાથે પણ ક્યાંય બેજો હું ફોલી દઉં ક્યાં બેજો પપ્પા ફોલ દે પણ ક્યાંય બેજો અહીં બેસી જા અહીંયા બેસું અહીંયા ક્યાં બેસું હું તારું મોઢું એના પાટિયા જેવું મોઢું છે હાથે ફોલીને ખાવી ડોડા જો આ બે ડોડા ખાઈ ગઈ તાર સોળે ભાઈ અનેરીને છે ને કાનમાં ગુમડું થયું હતું તમે ઘણા સમયથી જોયું હશે વ્લોગમાં નોટિસ કર્યું હશે લાલ કાન હતો એ ગુમડું આજ ફૂટી ગયો અને પછી ઘણું બધું લોહી નીકળી ગયું 2 દિવસથી હું રસી કાઢવા દીધું લોહી નથી લૂછવા દેતી એવું અનેરી બટા અહીંયા હાલ તો લઈ ને બતાય મને અહીંયા લઈ નહીં આમ જો એક વાત કહું આમ જો 1 મિનિટ હો, અડી નહીં નહીં અડે જો આવી રીતના ભાઈ લોહી ફૂટ્યું હા થઈ ગયું રમો હવે જાઓ ક્યાં જાવું છે આવી લે ઈ લોહી છે ને સાફ નથી કરવા દેતી ત્યાં ભાઈ લોહી વાળું થઈ ગયું હવે જામી દે ઈ- થમુક નો એને દુખે પીંગડું ઈ ઉખેડ તારે છે ને ભીંગડું નહીં એને પાછું ઓલું કાનમાં નાખવાની નળીથી ભીની કરી દેવાની ને પછી એમ રાત્રે હુવે ને પછી સાફ કરવું પડશે લોહી જીદ ઉઠી જાય એની નીંદર તો ખબર ને તમને કેવી છે જરી કલાવી ત્યાં ઊભી થાય છે આવતીકાલે ખબર પડે ડોક્ટર પાસે શું કાલે કહે તો છે. ઈ માર પાસે હુતી જ નહીં સીધી પપ્પા પાસે વઈ. દરવાજો બંધ કરી દીધો ને તો ખખડાવીને કે દાદા સવારે 6 વાગે હું 9 બહાર નીકળ્યો ને બાથરૂમ માંથી મને કે હાય કાકા ઇંગ્લિશ મીડિયમ હું કેવું પડશે તો આ દૂધ પીને આને ઉડાઈ દીધી હું નાવા ગયો તો બાથરૂમ માં બહાર આવ્યો એટલે આઈ હોય ગયું સપના એક સાઈડ ઉતેલી કે હાય કેવું શીખું 6 વાગ્યામાં હાય કીધું હું બોલી હતી ભાઈ ઇંગ્લિશ આવડી ગયો છે એને. અને કાકા ગામડાના બધા વ્લોગ તમે જોયા કે જોયા લગભગ બધા જોયા શીતલ અમે જો બધા વાડીએ ગયા સૌજી કાકા ન્યાય ગયા બધા ઝાડવા જોયા દાડમી ને સિકુડી ને ખજૂરી ને ખારે ખલેલાલ આપડા અમરેલીમાં હવે થાવા મળ્યા ખલેલા બોલો હા ઈ ભાઈ જે હતા ને ઈ ઘણા એમ છે કે સૌજી કાકાનું ખલેલાનું ખેતર હતું એનું નહોતું ઓલા ભાઈ ખારેક અલગ કરતા હતા ગજુબામાં ઈ બધા સદ્ધર ખેડૂતો તો ઈ ભાઈ નું હતું ને ઈ બધા છોડ લાવ્યા હતા કચ્છથી અને કચ્છથી બધા લાવ્યા અને એને ફળ પકાવવા માટે એમાં નર માદા બે વાવવા પડે પણ બધા માદા જ વાવે કચ્છમાં બે હોય એટલે થઈ જાય એના માટે 10,000 નો એક પાવડર લેવો પડે ઈ ખેતી બહુ અઘરી ખેતી એટલે કોઈ કરે નહીં આ ભાઈ ને શોખ છે નવી ખેતી કરવા એટલે કરે છે સફરજન નો થાય આપણે સૌરાષ્ટ્ર તું એમ હા એ વાવશે કહેતો તો આખી લૂમ નો પાકે હા ખલેલું પાકે એક પાકે આ બધી લૂમ ઈ કે આવે કેમિકલ માં આખી કેમિકલ માં બોળીને આવવા દી ઈ ભાઈ ને ખારેક નો એટલો બધો ઓર્ડર હતો ને એ ઓર્ડર માં પોગી નથી વળતા કેમ કે ઈ એક જ પાકે એટલે એક વીણવી પડે ઈ લોકો સીડી મૂકીને વીણતા એનો સ્ટાફ ને આ કામ કરતા હોય ઈ પણ આ બાકી બધા શું કરે ઓર્ડર જાજો હોય તો કાઈ નહીં વેચી નાખે સીઝન વહી જાય તો કઈ આખી લૂમ તોડીને કેમિકલ કરી નાખે અને સુરતમાં હમણાં પછી મેં સસરા કે કઈ રીતના કચ્છનું વેચે અહીં સામે ક્રિસ્ટલ કે ગમે ત્યાં જુઓ ને તમે ઓલા ઉપર બેઠા હોય ફૂટપાથ ઉપર સવારમાં વહેલા તો લૂમ હોય ને એને આમ છૂટી પાડી દે એક ખારેક કરી નાખે અને પેલી જાળી વાળું હોય ને એની અંદર બે બાજુ ગાંઠ મારી પછી જવા દે 150 વાળું બેનર આવે કચ્છનું કચ્છનું 150 વાળું બેનર કચ્છની ખારેક મળશે છૂટક કરી નાખે છે તોડી હોય લૂમમાં પેકવી હોય લૂમમાં બહુ ઓછા પછી તોડી કરી નાખે છૂટી હોય બાકી બધું આ છૂટી પાડી દે હવે એ લોકોને જાગૃત થઈ ગયા એટલે લૂમ વાળા ગણાય છે ને હા છૂટી કરી નાખે એટલે કચ્છની
એટલે આમાં તમારા ગ્રુપમાં એવી રીતના હોય, અમારે તો એ ગ્રુપમાં આવી ગયા ઈ ભાઈ હવે, એટલે હવે અમે ખરેખર છે તે એના ખેતરથી જ મગાવશું. લાઈવ જોઈને આવ્યા કે ઈ. હા, અચાનક ગયા તા, નો પ્લાનિંગ, અચાનક ગયા, અમે લાઈવ જોઈ હતા લીધું કે ઈ તો એક એક તોડે છે અને સુરતમાં ઓર્ડર પેક થતા હતા, એટલે હવે તમે એવી રીતના મગાવી લેશું. બાકી આપણે કચ્છની ટેટી કેટલા 5 વર્ષ થી મંગાવીએ છીએ. હા. અહીંથી હમણાં કચ્છની આ નામથી આપણે ખાધી, કોઈ દિવસ ટેસ્ટ આવ્યો હોય જે આપણે ઓલી એક જ જગ્યાએ આવે, બરોબર? કેટલી બેસ્ટ આવે. અહીંથી આવે. એવું નામ ભાઈ બધું હાલે, આમાં જ કે લોગા હોય ને સ્ટીકર માર દે એટલે એનું કંપનીનું બધું બ્રાન્ડ આવે એવું. ઘણા ગામ ફરી આવ્યા તમે 2 દિવસમાં? ઘણા ગામ ફરી લીધા. અમે ઘણા ફર્યા, એમાં ને ઓલી ગૌશાળા ને ઘણી મુલાકાત. ઘણું લીધું. સૌજી કાકાએ ઘણું બતાવ્યું અને રી હુઈ ગઈ. હાલા કરી ગઈ તો ઉઈજા હરખું પાતરી દે. પછી છે ને કાકા સબસ્ક્રાઇબર મળી ગયા હતા, એટલે ઝાઝા ગામ તો એ લોકો બધા અમને ફેરવા, બધા જયારે સૂતા હોય ત્યારે અમે ફરતા હતા, એટલે અમારે ઊંઘ ન થઈ પણ બધું ફર્યા, અમે ઘણું રિસર્ચ કર્યું ને ગામ માટા માર્યા. લેવું છે સૌજી કાકાએ ફેરવા, પણ એને બધી એની પ્રોપર્ટીમાં. એક કાન લાલ છે લોહી વાળો, જો હમણાં સાઈડમાં થઈને દાદા કેવા અને કેવું જમ બોલી. જો સવારે શું કરવાનું, આ બસ એમ. હાય. જો કાન લાલ લોહી વાળો. કેટલા વાગે કરીશ? 6 વાગે. એમ. એના પપ્પા 6 વાગે નથી ઉઠતા પણ છોકરાઓ ઉઠતા થઈ ગયા. હવે એને જોઈને અમારે શીખવું પડશે કે વહેલું ઉઠવાનું. કાલ ઉઠી જવું છે, ઘણા કામ પેન્ડિંગ થઈ ગયા છે, બધા પતાવી હવે. ફોન કરશું સવારે 6 વાગે. સહે નહીં, અમે 7:30 ઉઠશું. તારે હારા દરરોજ 8 વાગે ઉઠતા, હમણાં 6 વાગે ઉઠે ને તો આમાં અલગ જ દુનિયા લાગે છે. દિવસ લાંબો થઈ જાય, આખો દિવસ લાંબો થઈ જાય, વાપરવા જાજો સમય મળે આપણને, એવું થાય. પીતા છે લાગે છે એવું થાય. See you. આવજે. મને એકને ન જવા દેતી. જો અનેરી છે ને સુવાટાણે બ્રશ કરીને સુવે, એમ જો કેવું આવડે બ્રશ કરતા. બ્રશ કરું છું, ખાવાનું ન હોય, બ્રશ કરવાની હોય. દાંત છે ભાઈ. જો અત્યારે અનેરીને હજી લોહી નીકળે છે કાનમાંથી. લૂછવા દે ને અનેરી, બી અડવા નથી દેતી. આમ જો અંદરની સાઈડ થી છે ને કપાળ. આમ તો સુવાલી બીચ ફેસ્ટિવલ નામ ઘણી વાર સાંભળ્યું હોય, સુરત બહાર લોકો રહેતા હોય ઈ આવ્યા ન હોય, સુરતમાં હોય ઈ ના આવ્યા હોય ઘણા વખતે, પણ અમે ગયા હતા. હવે એક્ઝેક્ટ સુવાલી બીચ ફેસ્ટિવલ લાઈવ તો આ તે નથી બતાવ્યું એમાં, પણ ત્યાંની તૈયારીઓ બતાવી હતી. મેન તૈયારી જોવાની હોય કઈ રીતનું આયોજન છે, તો એ બધી વસ્તુ સુવાલી બીચ ઉપર કાચબા, એ બધી વસ્તુ અમે ગયા હતા, અમે કવર કરી છે વ્લોગમાં. એવરેજ થાય એવું કે જાજુ પબ્લિક હોય ને તો એ મેળ ના આવે જોવાનું, આ તે ઘણા બધા ઇસ્યુ હતા. પણ અમે છે ને આગળ પાછળ જઈએ, જેમ કે ડાયમંડ બ્રુજ બન્યું ને તો અમે ઈ દિવસે ન ગયા ઓપનિંગ ના, પણ ઓપનિંગ ના બીજા દિવસે અમે તરત વયા ગયા હતા, કેમ કે ત્યાં બધી ઈ જ વસ્તુ હોય, ફૂલ થોડાક મૂળજાઈ ગયા હોય, પબ્લિક નો હોય, બાકી દેખાઈ જાય બધું એટલે એ ટાઈપ નું હતું. તો સુવાલી બીચ ઉપર ગયા હતા. બાજુનો બ્લોગ અત્યારે હું તમને સજેસ્ટ કરું છું, ખાસ જોતા આવો. આવતીકાલ સવારે 9 વાગે પાછો આવી જઈશ. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.